ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. ફરી એકવાર ગણિતના પ્રકરણ 7 ભાગ 5 લેક્ચર 5 સેશન 5માં તમારું સ્વાગત છે. અને ચોથા ભાગમાં મેં તમને કહ્યું હતું એમ કે આપણે અંતરસૂત્રના ઉપયોગથી 2, 3 ને 4 ત્રણ સેશન આખા દાખલાઓ ગણ્યા કર્યા. અને મેં તમને એ સમજાવવાનો પ્રયત્ન કર્યો કે જો અંતરસૂત્ર મોઢે રહી જાય, યાદ રહી જાય, તો બધા જ દાખલામાં અંતરસૂત્રનો ઉપયોગ કરવો જ પડે છે. એ આવડે એટલે આપણને જવાબ મળવા માંડે. આશા છે કે આ બધા 4 ભાગ તમે ધ્યાનપૂર્વક જોયા હશે, સમજ્યા હશો. આ દાખલા પણ ચોપડામાં લખ્યા હશે અને તમને અંતરસૂત્રમાં હવે કોઈ જાતની મુશ્કેલી પડવી જોઈએ નહીં. આજે મેં કહ્યું તો એ પ્રમાણે નવો ટોપિક, પણ એનો બેઝ આપણે જૂનાથી કરીએ શરૂ. કે જ્યારે અંતરસૂત્રની વાત કરી ત્યારે આ આપણું એ બી, આ એના x1 યામ, y1 યામ, x2 અને y2 યામ. આપણે મધ્ય બિંદુની વાત કરી હતી કે મધ્યમાં હોય, એ થી પણ સરખા અંતરે, બી થી પણ સમાન. અને મધ્ય બિંદુ એમ માટે આપણે x યામમાં x1 પ્લસ x2 અપોન 2 અને y યામમાં y1 પ્લસ y2 અપોન 2 પણ ક્યારે કર્યું હતું? મધ્ય બિંદુ હોય તો, એટલે કે આ સરખા હોય. પણ હવે એવું કંઈ જરૂરી થોડું છે કે રેખાખંડ આપ્યો હોય અને કોઈ પણ બીજું ત્રીજું બિંદુ લઈએ, આ ધારો કે એમ કે પી, એ બરાબર વચ્ચે જ આવે. કોઈક વાર અહીંયા પણ હોઈ શકે, અહીંયા પણ હોઈ શકે, અહીંયા પણ હોય, અહીંયા હોય, અહીંયા હોય, ગમે ત્યાં હોઈ શકે. એટલે કે મધ્યમાં ન પણ હોય. અને એવે વખતે જો આપણે જે બિંદુ રેખાખંડની બરાબર વચ્ચે નથી, મધ્યમાં નથી, કાં તો આ બાજુ છે કાં તો આ બાજુ છે, એવાના યામ શોધવા હોય તો શું કરવાનું? એ પરિસ્થિતિ પણ મગજમાં આપણે લાવવી પડે, વિચારવું પડે. ગણિત છે, દરેક પ્રશ્નનો યોગ્ય જવાબ હોવો જ જોઈએ. શોધનારાએ તો શોધી કાઢ્યું કે મધ્ય બિંદુના યામ આ, પણ મધ્ય બિંદુ ના હોય તો શું? તો જ્યારે રેખાખંડમાં આપેલ ત્રીજું બિંદુ મધ્યમાં ના હોય, મધ્ય બિંદુ ના હોય અને આગળ પાછળ હોય, એનો અર્થ શું? કે માની લો, જોજો મેં બરાબર હું કઈ રીતે શું કરું છું. માની લો કે આ એ અને બી રેખાખંડ છે. સ્વાભાવિક છે, યામ તો આપણે હાથ ધારીશું. હવે ત્રીજું બિંદુ હું જે લઉં છું પી, એમને બદલે પી લઉં, કારણ કે એ મધ્ય બિંદુ માટે રાખ્યું છે. એ અહીંયા ક્યાંક છે, અહીંયા છે, અથવા અહીંયા ક્યાંક છે. માની લો કે એ બિંદુ અહીંયા છે, માની લઉં છું અત્યારે. તમે જુઓ કે આટલો ભાગ છે, આ મોટો ભાગ છે, એટલે કે વચ્ચે નથી. અહીંયા બે સરખા ભાગ થતા હતા, આકૃતિ જ બતાવે છે કે આ સરખા ભાગ નથી. માની લો કે આ બિંદુના યામ XY છે. તો
આ યામ શોધવા માટેનું જે સૂત્ર એને વિભાજનનું સૂત્ર કહેવામાં આવે છે. અંતર સૂત્ર પછીનું સૌથી વધારે અગત્યનું સૂત્ર એ વિભાજનનું સૂત્ર. હવે આપણે આનું સૂત્ર તારવીએ એ પહેલા હું તમને સમજાવું કે માની લો કે આ AB છે, અહીંયા મેં P મૂક્યું છે. માની લો કે આ AP નું અંતર 2 સેન્ટીમીટર છે, આ 4 છે. તો આ AP બરાબર શું થયું? 2, PB બરાબર 4 અને AB બરાબર 2 વત્તા 4 એટલે 6. તો જો હું AP અને આખા રેખાખંડનો ગુણોત્તર લઉં તો 2/6 એટલે કે AP 1x આવે અને આ 3x આવે. એટલે કે આ 2 છે તો 3 ગણો એટલે ટોટલ 6. તો આ ગુણોત્તરને આપણે m અને n કહીશું. એટલે કે આ ભાગના ગુણોત્તરને હું m કહીશ અને આ ભાગના ગુણોત્તરને હું n કહીશ. અને m વત્તા n કરું એટલે મને આખું મળી જાય. હવે આને ધ્યાનમાં રાખીને આપણે વિભાજનનું સૂત્ર તારવીએ. અહીંયા પણ વિભાજન બિંદુ P છે. સ્વાભાવિક છે એના x યામે શોધવા પડશે અને y યામ પણ શોધવા પડશે. બરાબર કે નહીં? તો જુઓ, વિભાજન બિંદુ P ના x યામ તો mx2 m ગુણ્યા x2 n ગુણ્યા x1 અપોન m પ્લસ n. સર તો અઘરું પડશે પણ કશું જ નહીં. m ગુણોત્તરને આપણે અહીંથી આની જોડે દૂરના બિંદુ જોડે ગુણી કાઢવાનો, n ને એના દૂરના જોડે ગુણી કાઢવાનો. થઈ જાય કે ના થઈ જાય? m જે બાજુ છે એની વિરુદ્ધ બાજુના x ના યામ લેવાના ગુણાકારમાં, n જ્યાં છે એની વિરુદ્ધ બાજુના x ના યામ લેવાના. બેનો ગુણાકાર એનો સરવાળો m પ્લસ n. P ના y યામ ફરી m લઈ દૂરના my2 n y1 અને એ બેનો ગુણોત્તરનો સરવાળો. તો તમારા વિભાજનના આ બે સૂત્રો જે અંતર સૂત્ર યાદ રાખ્યા છે એવી જ રીતે આ વિભાજનનું સૂત્ર પણ તમારે મગજમાં બેસાડી દેવાનું છે. અને સૂત્ર યાદ રાખવાનું આવે એટલે સુનિલ સરની પદ્ધતિ પ્રમાણે સૂત્ર લખવું જ પડે. 10 અરબને સૂત્ર લખજો. લખવા કરતાં પણ મોઢે રહેવું અગત્યનું છે. 10 વાર તો એટલે આપું કે કંઈક મગજમાં બેસી જાય. 10 વારે જો યાદ રહી જતું હોય તો ઘણું છે, નહીં તો 20 વાર પણ લખવું પડે, પણ મોઢે તો થવું જ જોઈએ. તમારી નોટમાં આ બહુ વ્યવસ્થિત રીતે સૂત્ર લખાયેલું હોવું જોઈએ. આ બધું નહીં કરો તો ચાલશે. આકૃતિ અને બે સૂત્રો. આના ઉપર પણ ઘણા બધા દાખલા આપણે કરવાના છીએ.
જેવી રીતે અંતર સૂત્રમાં કર્યા હતા. બરાબર. તો હવે આપણે આ સૂત્ર આધારિત દાખલાઓ શરૂ કરીએ. પહેલો જ દાખલો, બિંદુ 3, 2 અને -2 -5 ને જોડતા રેખાખંડનું બે જેમ 3 ગુણોત્તરમાં અંતઃ વિભાજન એટલે કે એક જ રેખાખંડના અંદર વિભાજન કરે છે. અંતઃ વિભાજન કરતા બિંદુના યામ શોધો. તો હું પહેલા તો અહીંયા આકૃતિ દોરીશ. આને હું એ કહી દઈશ 3, 2. આને બી કહી દઈશ -2 -5. અને હું કહીશ કે ભાઈ અહીંયા મારું અંતર વિભાજન બિંદુ પી છે જેના યામ x અને y છે. બરાબર. તો પહેલું જ લખીશું કે ધારો કે પી આ રકમમાં નથી આપ્યું એટલે બતાવવું પડે x y છે. બરાબર. હવે જુઓ x1 બરાબર 3, y1 બરાબર 2, x2 બરાબર -2, y2 બરાબર -5, m બરાબર 2/3 એટલે 2, n બરાબર 3. આટલી વસ્તુ દરેક દાખલામાં તમે લખશો. હું આ કશું દર વખતે લખવાનો નથી. હવે પી ના એ અંતર વિભાજન બિંદુ છે ને, x યામ બરાબર સૂત્ર લખશું. પહેલો દાખલો છે એટલે હું સૂત્ર લખું જ mx2 પ્લસ nx1 m પ્લસ n. દરેક વખતે આ બધું તમે જે લખશો, હું કશું લખીશ નહીં. હવે જુઓ m કેટલા છે 2, x2 -2 છે એટલે કે 2 ગુણ્યા -2 વત્તા n 3 છે, x1 3 છે અને m વત્તા n એટલે 2 વત્તા 3 -4 વત્તા 9 છેદમાં 5 -5 અરે વત્તા 5 એટલે 1. એટલે કે તમારા પી ના x યામ હવે આવી જ રીતે y માટે શોધી કાઢીએ. સૂત્ર તો આપણી પાસે હવે છે જ.
પ્લસ ny1 m પ્લસ n બરાબર. m કેટલા છે 2, y2 કેટલા છે -5, n કેટલા છે 3, y1 કેટલા છે 2, m પ્લસ n એટલે 2 વત્તા 3 -6. અરે y2 કેટલા હતા -5 એટલે -10 વત્તા 6 છેદમાં 5. 10 માંથી 6 જાય એટલે -4/5. તો y આમાં આવ્યા. માટે જવાબ લખશું અંતઃવિભાજન બિંદુના યામ -4/5. આ તમારો જવાબ. તો જુઓ તમે એટલું તો તમને ખ્યાલ આવ્યો હશે કે સૂત્ર આવડે, સૂત્રમાં કિંમત મૂકો તો દાખલાનો જવાબ એમને આવી જાય છે. સૂત્ર ના આવડે તો કશું જ થઈ શકે નહીં, કારણ કે પહેલા સ્ટેપે જ રોકાઈ જશો તમે. માટે ફરી રિપીટ કરું છું કે સૂત્ર બરાબર કરજો. બરાબર છે. ત્યાર પછી છે બિંદુ 6, 3. અને -4, 5. ને જોડતા રેખાખંડનું 2:3 ને બદલે 3:2 કરી નાખવું. અંતઃવિભાજન કરતા બિંદુના યામ શોધો. આ જ રીતે દાખલો થવાનો છે. અહીંયા તમારું 6, 3 થઈ જશે, અહીંયા બદલાઈ જશે. -4 ને 5 આ તો એ જ રહેશે. x1 બરાબર કેટલા થઈ જશે 6, y1 બરાબર 3, x2 બરાબર -4 અને y2 બરાબર 5, m બરાબર 3, n બરાબર 2. ફરી પાછું આ સૂત્ર. એવી જ રીતે અહીંયા પણ સૂત્ર તો આ જ રહેશે, જવાબ બદલાશે માત્ર, એ આપણે અહીંયા લખી કાઢીશું. તો જુઓ આ જ રીતે બધો દાખલો ગણવાનો થાય. એક જ સરખી પદ્ધતિથી આ દાખલો થઈ જશે. m3 x2 -4, હવે હું સીધું મૂકું છું -12 વત્તા n કેટલા છે 2, x1 6 એટલે 12, m વત્તા n 3 વત્તા -12 ને 12 0/5, 0 માટે આ યામ કેટલા આવ્યા 0. અહીંયા જોઈએ m કેટલા છે 3, y2 5 એટલે 15, n 2 છે, y1 3 છે 6 અને 3 વત્તા 2 21/5. તો આ તમારા 0 અને 21/5 જવાબ આવ્યો. તો બે દાખલા પરથી ખ્યાલ આવી ગયો છે કે સૂત્ર આવડે
તો દાખલો આવડે. હવે આ જ દાખલો રીત તો આવી જ રહેવાની છે કે તમને આ બે આપ્યા હોય અને પી ના યામ આપી દીધા હોય અને તમારે આ ગુણોત્તર શોધવાના. એટલે કે રેખાખંડના બંને અંત્યબિંદુના યામ આપ્યા હોય, વિભાજન કરતા બિંદુના યામ કે જે અત્યાર સુધી આપણે શોધતા હતા એ જ પ્રશ્નમાં આપી દીધા હોય અને કે તો m અને n ગુણોત્તર શોધો. તો હવે આપણે એવો એક દાખલો કરીએ કે જેમાં આવું કંઈક પૂછ્યું હોય. બરાબર છે? બિંદુ 4 - 9 અને -3 5 ને જોડતા રેખાખંડનું બિંદુ, રેખાખંડનું હવે ગુણોત્તર નથી આપ્યા. શું કર્યું છે અહીંયા? બિંદુ -2 3 છે તો તે કયા ગુણોત્તરમાં અંતઃવિભાજન કરશે? તો અહીંયા m અને n જવાબ રૂપે પૂછ્યા છે એ તમારે સમજવું પડે. ફરી પાછું આપણા જ પ્રમાણે અહીંયા 4 અને -9 4 -9 -3 5 અને પી ના યામ -2 3 આપી દીધા છે. તો m શોધવાનો છે અને n શોધવાનો છે. અહીંયા ધારો કે શબ્દ હવે નહીં આવે કારણ કે પી તો આપેલા જ છે, પણ x1 x2 ને એ બધું આપણે કરવું પડશે. x1 બરાબર 4, y1 બરાબર -9, x2 બરાબર -2, y2 બરાબર 5. p ના x યામ -2, y યામ 3. હવે આમાં જ આપણે કિંમતો જે છે મૂકીએ અને જોઈએ કે શું થાય છે પરિસ્થિતિ. સૂત્ર તો આ જ છે તમારું. હવે તમે જુઓ p ના x યામ -2, m ખબર નથી, x2 કેટલા છે -2 વત્તાના વત્તા, n ખબર નથી, x1 4 છે, m અને n ખબર નથી. બરાબર કે નહીં? હવે તમે ચોકડી ગુણાકાર કરો. અહીંયા એક તો નીચે કહેવાય જ,
તો -2 ને m વત્તા n વડે ભાગો એટલે -2m -2n -2m વત્તા 4n. આવું થયું કે ના થયું? m ને -3 કેમ આવ્યા? કંઈક રકમમાં લોચો છે. 4 -9 -2 3 -3 ને 5 એક છે આમ -2 થઈ ગયું. એ -3m -3 છે. હવે આને સાદું રૂપ આપો તો -2m પ્લસ 3m 4m વત્તા 2m એટલે કે -m અને વત્તા m 6m. હવે તમે જુઓ m બરાબર 6n છે તો m આ n ગુણાકારમાં છે, અહીંયા લાવો એટલે 6 રહ્યા તો નીચે એક તો કહેવાય છે એટલે m જેમ n બરાબર 6 જેમ n. તમને જવાબ મળી ગયો. તમારે પીના વાયામની જરૂર જ નથી, અહીંયાથી જ જવાબ મળી ગયો. તો જ્યારે ગુણોત્તરમાં વિભાજન પૂછે કે કયા ગુણોત્તરમાં, ત્યારે એક જ રીત કરવાની થાય. પણ કોઈ વિદ્યાર્થીને પ્રશ્ન થાય કે હું આનાથી કરું તો શું થાય, આ જવાબ આવશે ખરો? તો આપણે એ રીતે કરીએ. પણ એ હવે તો આ દાખલા માટે ઓપ્શનલ રહેશે. પરીક્ષામાં બંને રીત બતાવવાની જરૂર નથી. હવે જુઓ આના વાયામ કેટલા છે? પીના 3, m ખબર નથી. y2 કેટલા છે? 5 છે. n ખબર નથી. y1 કેટલા છે? -9 છે. m પ્લસ n પણ ખબર નથી. બરાબર કે નહીં? આનો ને આનો પાછો ચોકડી ગુણાકાર એટલે 3 અને m વત્તા n એટલે 3m વત્તા 3m 5m ઓછા 9m 3m ઓછા 5m ઓછા 9m ઓછા 3m ઓછા 2m ઓછા 12m. બંને માઇનસ છે એટલે પ્લસ 2m 12m. હવે m અહીંયા રાખવું તો 12/2n તો m બરાબર 6n. બરાબર, એટલે કે m/n બરાબર 6/1. તો m જેમ n બરાબર 6 જેમ 1. જો સેમ જવાબ આવી ગયો. એટલે કે જ્યારે કયા ગુણોત્તરમાં વિભાજન કરે ત્યારે બંને રીત કરવાની જરૂર નથી. બરાબર કે નહીં? આવો જ એક દાખલો હું તમને હોમવર્ક માટે આપું છું અને તમે આ જ રીતે આ દાખલો ગણજો. કિંમતો જ બદલવાની છે, રીત સેમ છે. જવાબ એ તમને મળી જ જશે સાચો, કોઈ ડાઉટ જ નથી. બરાબર, પણ પહેલાં હું આ ભૂસી કાઢું અને રકમમાં ફેરફાર કરી દઉં. બિંદુ 2, 3 એટલે અહીંયા તમારા 2 અને 3 આવશે. અહીંયા બદલાશે
અહીંયા પણ બદલાશે. બે 3 અને 2 7 8 ને જોડતા રેખાખંડનું વિભાજન બિંદુ 4 5 છે. તો કયા ગુણોત્તરમાં અંતર વિભાજન કરશે? આ તમારે હોમવર્ક. બરાબર છે. હું આશા રાખું છું કે આ દાખલો તમને જરૂર આવડશે. તમારાનો જવાબ જો નોંધવો હોય તો નોંધી કાઢો. 2:3 આવશે. m બરાબર 2 અને n બરાબર 3. બરાબર. હવે આપણે આગળ વધીએ. હવે એક સરસ દાખલો ગણીએ છીએ. a 2 3 a 2 3 અને b ને જોડતા રેખાખંડનું બિંદુ P4 7 એ 3:2 ના ગુણોત્તરમાં અંતઃ વિભાજન કરે છે. તો બી ના યામ શોધો. હવે અહીંયા રેખાખંડના અંત્યબિંદુમાં બી ના યામ નથી આપ્યા, એ આપણે શોધવાના છે. આપણે આકૃતિ પણ પેલા પ્રમાણે જ દોરીશું. આપેલી વિગતો બધી બતાવીશું, વિભાજનનું સૂત્ર જ મૂકશું અને જોઈશું કે કઈ રીતે તમને બી ના યામ મળી શકે. તો જુઓ, એ તો 2 3 છે જ. બી માટે હું x અને y ધારી લઉં. બરાબર કે નહીં? અથવા તમારે તમારી જ પદ્ધતિથી જો કરવું હોય તો હું આને માટે આપણે x1 ને y1 કહીએ છીએ ને, તો આના માટે હું x2 y2 ધારી લઉં એટલે પ્રોબ્લેમ જ નહીં તમને. સેમ શબ્દોથી જ કરીએ દાખલો, પણ આ કિંમત આપણે શોધવાની છે. અહીંયા p છે 4 7 છે, m બરાબર 3 છે, n બરાબર 2 છે. બરાબર કે નહીં? તો પહેલામાં પહેલું લખશું કે ધારો કે b x2 y2 છે. જો ચોપડીમાં કે બીજે ક્યાંય x ને y ધાર્યા હશે એ પણ ચાલે, કઈ જ પ્રોબ્લેમ નહીં. હવે x1 બરાબર 2, y1 બરાબર 3, x2 બરાબર x2, y2 બરાબર y2. પછી p ના x યામ બરાબર 4, y યામ બરાબર 7, m બરાબર 3,
એન આ આપેલી વિગત આપણા માટે થઈ ગઈ, બરાબર કે નહીં? હવે તમે જુઓ કે આપણે પહેલા તો અંતર સૂત્રથી એક્સએમ શોધવાનું વિભાજન સૂત્ર લખીએ અને મૂકીએ. શું પરિસ્થિતિ થઈ જોઈએ, બરાબર? હવે જુઓ, પી ના એક્સએમ નું સૂત્ર તમે લખજો. પી ના એક્સએમ શું છે? 4. mx2 3, x2 કેટલા છે? x2 એટલે 3x2. mx2 પ્લસ nx1 2 અને 2 અને m વત્તા 2 3 વત્તા 2 એટલે 5. તો 4 પંચા 20, 3x2 વત્તા 4, 20 માંથી 4 જાય તો 16 બરાબર 3x2 એટલે x2 બરાબર 16/3. ચાલો, આ તો ઈઝીલી આવી ગયું એકદમ, બરાબર? હવે એવી જ રીતે વાયામ નું સૂત્ર મૂકીએ તો વાયામ કેટલા છે? P ના 7, my2 3 અને y2 તો y2 જ છે, ny1 n2 છે અને 3 એટલે અને 3 ને 2 5, 35 બરાબર 3y2 વત્તા 6. 35 માંથી 6 જાય તો 29, 3y2 29/3. તો જુઓ, બી ના યામ મળી ગયા તમને. તો બી ના યામ (16/3) અને 29/3 છે. આ તમારો જવાબ આવી ગયો. ખ્યાલ આવ્યો કે ના આવ્યો? તો તમે આવી રીતે કોઈ પણ દાખલા કરી શકો. ત્યાર પછી આવા જ દાખલા આપણે કરવાના છે. તમે અહીંયા અંતઃવિભાજનના સૂત્રમાં 3 રીતો ખરેખર તો શીખ્યા, બરાબર? આ જ સૂત્રના ઉપયોગથી નેક્સ્ટ ટાઈમ આપણે દાખલા ગણીશું. અંતર સૂત્રમાં પણ વાયામ પરનું બિંદુ હોય તો x0, એક્સયામ પરનું બિંદુ હોય તો y0, એને ધ્યાનમાં રાખીને વિભાજન કરતું બિંદુનું પણ આપણે સૂત્ર મૂકી અને દાખલો ગણવાનો પ્રયત્ન કરીશું. અહીંયા આજે આપણે અટકીએ છીએ. નેક્સ્ટ ટાઈમ પાછા અંતઃવિભાજનના જ દાખલા દ્વારા આગળ વધીશું અને આ ચેપ્ટરને આપણે આગળ લઈ જઈશું. થેન્ક યુ વેરી મચ.